ઘણી જગ્યાએ આપણે એમ કહીએ જય માતાજી હું જય આપણે આપણે ઘણી વાર આપણે દાંત કાઢી હું પણ ખોટા દાંત કાઢો પણ દાંત કાઢી ભાઈ હસવાનું ભૂલી ગયો માણસ. તમે જો આ પ્રોગ્રેસ ને શું કરશો મુદ્દાનો વિષય શું કરશું કયો જે બધી જ વસ્તુઓ છે એના નોકર હશું શું કરશું આનો કોઈ ઇલાજ આની કોઈ ચર્ચા મુદ્દાનો વિષય દુનિયાની બીજી ઉત્ક્રાંતિ બળ અને બુદ્ધિ. પેલા બળ હતો પછી બળ અને બુદ્ધિ. જેની પાસે બુદ્ધિ છે જેની પાસે મેનેજમેન્ટ કરવાની ક્ષમતા છે વિશ્વના જેટલા પણ બ્રિટિશની અંદર યુદ્ધો થયા બરાબર જેની પાસે બુદ્ધિ હતી જેની પાસે મેનેજમેન્ટ પાવર હતો જેની પાસે મસલ પાવર હતો બે દુનિયાની બીજી ઉત્ક્રાંતિ. દુનિયાની ત્રીજી ઉત્ક્રાંતિ પાછલા 200 વર્ષ 500 વર્ષ 1000 વર્ષની તમને વાત કરું. દુનિયાની ત્રીજી ઉત્ક્રાંતિ ખાલી બુદ્ધિ બળ નીકળી ગયું. કોઈ પણ માણસ પાસે ખાલી બ્રેઇન હોય પાવરફુલ એટલે બળ વાળા 4 જણાની આજુબાજુમાં હોય. આ દુનિયાની પ્રોગ્રેસની વાત કરું છું. અને દુનિયાની ચોથી ઉત્ક્રાંતિ બળ અને બુદ્ધિ બે નીકળી ગયું મશીનરી આવી ગઈ. મર્સિડીઝની કંપની વાળા હજારો લોકો છૂટા કરી દીધા એની મશીનરી ઉપર આખી મર્સિડીઝ બનાવવા ચાલુ કરી દીધું. આ દુનિયાની અને હવે જે ઉત્ક્રાંતિની વાત હું તમને કરું છું જે વર્તમાન સ્થિતિની અંદર હવે છેલ્લા 1000 વર્ષની અંદર આ ઉત્ક્રાંતિને કોઈ રોકી નથી શક્યું અને આવનારા 200 વર્ષ પછી જે ઘટના સર્જાવાની છે જેને કોઈ રોકી નહીં શકે. તો માણસ આના માટે બન્યો છે. માણસ પાસે 24 કલાક છે. હવે આપણે એમ કે બિલ ગેટ્સ ખાલી નીચે નમે નામ કરીને રૂપિયા ઉઠાવે તો એ સમયની અંદર એને કરોડોની આવક થાય તો હું બિલ ગેટ્સ નીચે નહીં નમવાનું. મારી આવક સમજો કે મને કોઈ 5-10 લાખ રૂપિયા 1 કલાક બોલવાના આપતા હોય કોઈ ઓપનિંગ કરવા જવું હોય ને 5-10 લાખ રૂપિયા તો મારે મારા ભાઈબંધની દુકાને નહીં જવાનું. કોઈની પાસે 1 કલાક તો મારે ઈકેલસી મારવાનું તો મારા પરિવારને સમય નહીં આપવાનો. સમયની વાત હું તમને કહું આ ખાલી હું તમને આવનારો 200 વર્ષનો સમયની અંદર કયો માણસની અંદર કયો ગુણ હશે એની ચર્ચા મારે કરવી છે પણ ભૂતકાળની ચર્ચા મારે તમારી સાથે કરવી છે. હવે જે સમય છે હાલમાં અને મજાની વસ્તુ કહી દઉં કે 1980 ની અંદર જે લોકો આવ્યા 2000 સાલની અંદર કોઈ પણ ફિલ્ડની અંદર આવ્યા એ બીટ કરી ગયા. શું કામ બીટ કરી ગયા? જે હાલમાં જે એક્ઝેક્ટ સમયે જે પ્રોગ્રેસ થતી હતી એની અંદર જે લોકો બેસી ગયા એ ગાડીમાં બેસી ગયા. એટલા માટે આજે ઓનલાઈનનો સમય આવ્યો તો દિવ્ય સ્વયં મગજની જડતા ઈ નો રહી ના આપણે ઓફલાઈન ભણાવો નહીં. જે સમય છે આપણે આ જરૂર છે આ સમય આ યુવાનોને જરૂર છે એટલે એપ્લિકેશન લોન્ચ કરી એ આ સમયની ગાડીમાં બેઠા. તમે સમજ્યા? હવે મહત્વની વસ્તુ તમને આગળની વસ્તુ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવ્યો. તમે વિચાર કરો કે તમે કોઈની કલ્પના કરી હતી કે છોકરી અમેરિકા હોય છોકરો અહીંયા હોય બ્રાહ્મણ વચ્ચે હોય ઓનલાઈન હગાઈ કરે બોલો શું કરવાનું કઈ રીતે કરવાનું? તમે સમય જોવો કઈ રીતમાં આવી ગયો બધું ઓનલાઈન થઈ ગયું. તમે બધી જ વસ્તુ ફાસ્ટ થઈ ગઈ શરીરની કસરત નીકળી ગઈ. તો માણસ આના માટે બન્યો છે. મારો પ્રશ્ન એ છે માણસ અમેરિકાની અંદર અત્યારે 10 ઘરની અંદર નીકળો એટલે 4 ઘરની અંદર મેન્ટલ પેશન્ટ છે. આવનારા સમયની અંદર સાહેબ ઘરે ઘરે માણસ ગાંડો થવાનો મોબાઈલના લીધે તો ગાંડા બનવાની પ્રોગ્રેસ છે. હોસ્પિટલનું ઓપનિંગ કર્યું પણ ક્યારે રોગ વધ્યા ભાઈ રોગ. તો પ્રોગ્રેસ આ છે તો શું કરવાનું માણસને કરવાનું? તો આવનારા સમયની અંદર કયો સમય છે? બુદ્ધિનો છે. બુદ્ધિનું કાંઈ નહીં આવે કારણ કે એની લિમિટેશન હોય. મોદી સાહેબનું કહેવાનું એમ છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય છે. જે વ્યક્તિ તમે મને અશોકભાઈને કઈ રીતે ઓળખો? સોશિયલ મીડિયાનો તો તમે આટલો રિસ્પોન્સ ન આપો. અમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થયા એટલા માટે તમે રિસ્પોન્સ આપો. અમે જે વર્તમાન સ્થિતિની અંદર ગાડીમાં છે એમાં બેઠા ઘણા કલાકારો ઘણા સ્પીકરો એવા ના એવું ન હોય ભાઈ સોશિયલ મીડિયામાં આપણને જામે નહીં એ નહીં ગાડીમાં બેઠા. તમે સમજ્યા? અને મગજ વાળું બધું વયું ગયું. હવે આવનારો સમય હેનો આવનારા 200 વર્ષ છે ને કયો ગુણ તમારી અંદર હશે તો તમે રાજ કરી લેશો? કોઈ કહેશે? કોઈ કહેશે? આ હું તમને દાવા સાથે મારા ઓબ્ઝર્વેશન સાથે મારા અભ્યાસ સાથે મારા અનુભવ સાથે મારા એક્સપિરિયન્સ સાથે મારા વાંચન સાથે અને દાવા સાથે સાબિતી સાથે કહો તો સ્ટેમ્પ પેપરમાં લખી દો આવનારા 200 કે 500 વર્ષ એ જ વ્યક્તિના છે કે જે વ્યક્તિ પાસે હૃદય હશે જેની પાસે દિલ હશે એનો સમય છે આવનારા સમયની અંદર. અને સૌથી મોટું ઉદાહરણ આપણે આનું જોવું હોય
તો માનનીય આદરણીય આપણા રાજ્ય કક્ષાના મંત્રી અને આપણા મુરબ્બી વડીલ પરસોત્તમભાઈ સોલંકી એની પાસે ખાલી હૃદય કામ કરે છે. સાહેબ એને પ્રચાર કરવા નથી જવું પડતું. શું કામ નથી જવું પડતું? એ ખાલી ઊભા કરીને આને જીતાડવાનો એટલે જીતી ગયો. તો શું કલાકારી છે? નહીં, ઝીરો કલાકારી. જે માણસ દિલથી બોલે ને એ સામે વાળાને ટચ થાય, મગજથી બોલે તો મગજ સુધી ટચ થાય. સિમ્પલ લોજિક છે. જે માણસ પાસે દિલ છે, હવે ખાલી દિલ નહીં, જેનું દિલ બીજા માટે ધબકતું હોય છે. સાહેબ તમે ખાંડ છે ઈ ચાની અંદર જાય છે, એ ઓગળી જાય છે. તો ખાંડ ઓગળી જાય છે, હવે ખાંડ ફરિયાદ કરે કે મારે મારું અસ્તિત્વ મિટાવી દેવાનું. ખાંડ એવી ફરિયાદ કરે. અરે ખાંડને કોઈ કે તું તારું અસ્તિત્વ મિટાવે છે ત્યારે જ મીઠાશ નામની ઓળખ પૂરી થાય છે. માનવ જાતિની અંદર મનુષ્ય એટલે સર્વશ્રેષ્ઠ પ્રાણી ભગવાને કીધો છે. એ ક્યારે કીધો છે? જે માણસનું દિલ બીજા માટે ધબકતું નથી, માણસ નથી, જનાવર છે. અને આવનારો સમય છે, લખી લેજો સાહેબ. એક ગેરંટી મારી હું તમને કહી દઉં, તમે ગમે એટલા પાવરફુલ વ્યક્તિ છો, ગમે એટલી તમારી ગતિ પાવરફુલ હોય છે, ચેલેન્જ સાથે વાત કરું, જો તમે બેસ્ટ માણસ નહીં બનો ને તો તમારી ક્યાંય જગ્યા નહીં થાય. એક સારા માણસ બની જાજો, એક બેસ્ટ માણસ બની જાજો, તમારામાં કાંઈ નહીં હોય ને ટેલેન્ટના ઇન્જેક્શન લોકો મારી દે છે. દુનિયા એક ગતિની પ્રોગ્રેસમાં જઈ રહી છે. મેં તમને જે વાત કરી ને એ ગતિ છે. દુનિયા ડિરેક્શનથી ભટકી ગઈ છે. મેન ડિરેક્શન છે. આ દુનિયાની અંદર બે વ્યક્તિ સફળ થઈ શકે, ગતિ અને દિશાવાળો. દુનિયાની હિસ્ટ્રી તમે તપાસી લો, આખી દુનિયાની હિસ્ટ્રી તમે તપાસી લો. જે વ્યક્તિને, જે ઓર્ગેનાઇઝેશન, જે ફાઉન્ડેશન પર આ બે ગુણ છે એ રાજ કરી જાય. એક ગુણ વાળો ફેલ થઈ જવાનો. દિશા અને ગતિ. એક્ઝામ્પલ હું તમને આપું. મહાભારત કાળની અંદર ભગવદ ગીતા તમે ઉઠાવી લો. દિશા એટલે ભગવાન કૃષ્ણ, ગતિ એટલે અર્જુન. એની પછી આપણે જોઈએ તો આજે પંડિત ચાણક્યનું ઉદાહરણ તમે ઉઠાવો. ડિરેક્શન પંડિત ચાણક્ય, દિશા ચંદ્રગુપ્ત. દિશા પંડિત ચાણક્ય અને ગતિ ચંદ્રગુપ્ત મૌર્ય. એની પછી તમે જાઓ, એની પછી તમે ઉદાહરણ લ્યો તો આજની વર્તમાન સમયનું, એટલે એની પહેલા તમે જાઓ તો દેશની અંદર મહત્તમ ભૂમિકા ભજવી દિશા ગાંધી, ગતિ પટેલ. અત્યારનું ઉદાહરણ લ્યો તમે લાઈવ. દિશા મોદી છે, ગતિ અમિત શાહ. બે પાસા. અને અહીંયા લાઈવ બેઠા એનું ઉદાહરણ લ્યો સાહેબ. દિશા વગર ગતિ કામ જ ન કરે. એને રિમોટ હાથમાં આપી ગયો ને તો ગતિ નીચે બેસી જાય. મારી દિશા આવે ત્યારે હાથ મારી. કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ જે ગતિની અંદર પાવરફુલ થઈ શકે એ જ બીજાને ડિરેક્શન આપી શકે. સાંભળજો મારી વાત. હવે મજાની વસ્તુ, આ બે પાસા જીવનની અંદર સમજવા જરૂરી છે. હવે અહીંયા કોઈ શિક્ષક બેઠા હોય, મને કહો મને ફિઝિક્સની અંદર ભણાવો, સારામાં સારું ભણાવો, બરાબર? એટલે હું તો ભાઈ પ્રાઇવેટ શિક્ષક છું, હું ન ભણાવું. હવે એક મુદ્દાનો મહાભારતનો પ્રસંગ છે. આનાથી મારી પાસે બેસ્ટ ઉદાહરણ નથી. એકલવ્ય ગુરુ દ્રોણ પાસે જાય છે, મને 12 વર્ષની વિદ્યા શીખવાડો. ગુરુ દ્રોણ એમ કહે છે કે હું નહીં શીખવાડું. શું કામ? કૌરવના પાંડવોના પ્રાઇવેટ શિક્ષક હતા કે ભાઈ મેં પ્રાઇવેટ એગ્રીમેન્ટ કરી નાખ્યું, હું નહીં શીખવાડું. કમ્પ્લીટ ઓકે, કાંઈ વાંધો નહીં. પણ પેલા પાસે જિજ્ઞાસા હતી. કોની પાસે? એકલવ્ય પાસે. એટલે છાનનું શીખી. એક સમય શીખી ગયો. ગુરુ દ્રોણ જંગલમાંથી પસાર થતા હતા, એમાં એક કૂતરું ફસતું હતું. સાંભળ્યું? હવે તમે વિચાર કરો, જેણે વિદ્યા આપી નથી, અહીં કોઈ શિક્ષક બેઠા હોય અને ફિઝિક્સની અંદર મને સારામાં સારું ફાવતું હોય કે હું નહીં શીખું, અને ફિઝિક્સની અંદર ગુજરાતમાં નંબર 1 આવી જાવ, એ શિક્ષક મને પૂછે કે તમે આ કઈ રીતે શીખાડવું હોય તો તમારી પાસે શીખો. પછી શિક્ષક મને એમ કે પ્રમાણપત્ર ફાડી નાખો, તો એનો અધિકાર નથી. ગુરુ દ્રોણે જેને વિદ્યા નથી શીખવાય તો અંગૂઠો હું કામ માંગ્યો ભાઈ? એનો અધિકાર જ નથી. મહત્વનો મુદ્દો છે અહીંયા લ્યો. અંગૂઠો શું કામ માંગ્યો? એમ લાગે કે ભાઈ એ એક કક્ષાનો માણસ હતો એટલે ના. એ ભેદભાવ તો ગુરુ દ્રોણની અંદર હતો નહીં. કારણ કે જ્યારે એનો દીકરો, એની માં છે એના દીકરાને લોટમાં પાણી નાખીને ખવડાવતી હતી, એ સમયે પોતાના દીકરા પ્રત્યે એને કેટલો પ્રેમ ને આસક્તિ હતી, તો એના કારણે કૌરવોની ત્યાં એને ગુલામી કરવાનું પસંદ કર્યું દીકરા માટે. આવી ગરીબ પરિસ્થિતિ ન રહેવી જોઈએ. તો દીકરા
માટે એને પ્રેમ અને આસક્તિ હતી, છતાં પણ ગુરુ દ્રોણ પાસે જે વિદ્યા હતી ને એ વિદ્યા એના દીકરાને નહોતી શીખવાડી, અર્જુનને શીખવાડી હતી. કારણ કે ગુરુ દ્રોણને ખબર હતી કે લાયક વ્યક્તિ પાસે જે વસ્તુ હોય એને જ આપવાની. માટે એવું તો નથી કે એકલવ્ય લાયક હતો, પરફેક્ટ લાયક હતો. કેવો લાયક હતો કે ગુરુ દ્રોણ પસાર થતા હતા એમાં એક કૂતરું ભસતું હતું. મંત્ર વિદ્યાથી કોઈ બાણ માર્યું, સટાક કરતું મોઢું વીટાઈ ગયું. એટલે ગુરુ દ્રોણ ચકિત થઈ ગયા, આ વિદ્યા મારા સિવાય કોઈ પાસે હતી નહીં, આ કોણ છે? એને વેટ કરી એટલે એકલવ્ય આવ્યું, પૂછ્યું ક્યાંથી શીખો ભાઈ? તમારી પાસે. ઓકે, સરસ. મારી પાસે હું તમને ગુરુ માનું છું. ગુરુ દક્ષિણામાં કે તમે માંગો તો અંગૂઠો આપી દે. તો અંગૂઠો શું કામ માંગ્યો? અંગૂઠો એટલા માટે માંગ્યો કે એકલવ્ય પાસે જે વિદ્યા હતી એ સારા મહાન યુદ્ધોની અંદર ઉપયોગ કરવાની હોય એવી વિદ્યા હતી. એ વિદ્યા ભ્રષ્ટા કૂતરાના મોઢા પેક કરવાનો ઉપયોગ એનો ન કરાય, એટલા માટે ગુરુએ અંગૂઠો માંગી દીધો. ડિરેક્શન તમારી પાસે ગમે એવું હોય ને ગતિ તમારી પાસે ગમે એવું હોય, તમે આઈએસ અને આઈપીએસ અધિકારી બની જાઓ, ભારતના ફર્સ્ટ નંબરના, પણ સાહેબ આતંકવાદીઓને તમે અંદર એન્ટ્રી કરવા દો એટલે તમારાથી નિમ્ન કક્ષાનો માણસ કોઈ નથી, યાદ રાખજો. એટલે બેસ્ટ માણસ બનવાનું. આઈએસ અને આઈપીએસ તમે બની જાઓ, તમે મહેનત કરો, પણ ડિરેક્શન મેન. હેલો, સમજાય છે?